સોમનાથ જિલ્લા કલેક્ટરની સમગ્ર રાજ્યમાં આગવી પહેલ। જિલ્લામાં રહેતા ધંધાર્થીઓ, શાળાના સંચાલકો, સામાન્ય લોકો કે જેને ત્યાં દિવસ દરમિયાન લે વેચ માટે અથવા તો મુલાકાતે વધુ પ્રમાણમાં લોકો આવે છે તેની સુરક્ષાને ધ્યાને રાખીને સરકારના નીતિ નિયમોની સમજણ અને તેનું પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું તે અંગેનો ફાયર, પીજીવીસીએલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગો સાથે રાખી લોકજાગૃતિ સેમિનાર યોજાયો। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા સંભવિત અકસ્માતને નિવારી શકાય તે માટે આગવું આયોજન કર્યું છે। વેરાવળ ખાતે જિલ્લાના નાના ધંધાર્થીઓ, શાળા, કોલેજ, હોટલ, રેસ્ટોરન્ટ, રમતગમત અને અન્ય એવી જગ્યાઓ કે જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનું આવન જાવન રહે છે તેવા તમામ લોકોને સંભવિત અકસ્માતોને કઈ રીતે દૂર રાખી શકે અને અકસ્માતના સમયમાં કઈ રીતે ત્વરિત કાર્યવાહી કરી શકાય તે માટેના એક જનજાગૃતિ પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એક સ્થળ પર તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે જિલ્લાના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા, જેમાં ફાયર સેફટીથી લઈને બીયુ પ્રમાણપત્ર અને અન્ય મેળવવા પત્ર, તમામ જરૂરી પ્રમાણપત્રો કઈ રીતે કચેરીથી મળી શકે તેને લઈને કેવી સરકારી કાર્યવાહી કરવી, આ તમામ બાબતોથી સંબંધિત લોકો અને માલિકોને વાકેફ કરવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓ પણ આ પરિસંવાદમાં હાજર રહ્યા હતા। સોમનાથ કલેક્ટર દ્વારા આ પ્રકારે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત પહેલ કરવામાં આવી છે। એક સ્થળ પર સંભવિત અકસ્માતોને કઈ રીતે નિવારી શકાય અને અકસ્માત બાદ કેવી કાર્યવાહી કરવી, જે તે મિલકત ધારકોને પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું, કઈ કચેરીએથી મળી શકે, આ પ્રકારની તમામ માહિતી અને મિલકત ધારકને પડતી મુશ્કેલીઓને એક જ સ્થળ પર નિવારણ થઈ શકે તે માટેનું આયોજન કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટમાં, એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગની બધી સરકારશ્રી સૂચના છે, તો એ ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે હોટલ એસોસિએશન વાળા છે કે ડોક્ટરો છે કે રિસોર્ટ વાળા છે કે જે કંઈ પણ આવી સર્વિસીસ જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન, પછી લિફ્ટ છે સર્ટિફાઈ કરાવી હોય કે ફાયર એનઓસી તો ફાયર કોને લાગુ પડે છે, 1 માળ વાળાને શું લેવાનું, 3 માળ તો શું લેવાનું, 9 મીટર નેટ સુરેનું, એવું સ્કૂલો માટે છે, સ્કૂલો વાળાને અવેરનેસ નથી। સેમ આપણે જોયું હશે કે જે બધી વાન જાય છે એમાં શું નોર્મ્સ છે, કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે, કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે, સીસીટીવી ફરજિયાત છે, કે એને ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવાનું છે, એ બધું ફરજિયાત છે। તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે એ લોકોને ખબર પડે કે મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા એનઓસીની આટલી પરવાનગી મારે લેવી પડશે। તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છે તો આપણે શું ધ્યાન રાખવાનું છે, કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલ જવા માટે તો એ રિક્ષામાં એ શું મારે ધ્યાન રાખવાનું, કે મારી વાનમાં મોકલું તો કેટલા બાળકો એ ભરી શકે, તો એ અવેરનેસ પબ્લિકમાં પણ આવે એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું। અને એમાં આ તમામ વિષયોના જે તજજ્ઞો કહેવાય, કેમ કે અમારા ચીફ ઓફિસર છે તો એને વિકાસ કરવાની અને બિલ્ડિંગ યુઝ પરમિશન પ્લસ જે ગોળાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટનો એના વિશે માર્ગદર્શન આપ્યું। ફાયર ઓફિસરે ફાયર લગતા તમામ એનઓસી કોને કોને લાગુ પડે છે એનું આપ્યું, અમે ડેમોન્સ્ટ્રેશન પણ રાખ્યું હતું, પ્લસ સરકારશ્રીએ જે નવી આખી એક જે ફાયર ફાઈટર આપ્યું છે એમાં શું ઇક્વિપમેન્ટ છે, ફ્લડમાં શું કામ કરે એનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું। પછી આપણું ઇરિગેશન છે તો લોકોને હોય કે આજે કેટલા ડેમ છે ને કયો ડેમ જો ઓવરફ્લો થાય તો કોને એલર્ટ રહેવાનું છે એનું અમે માર્ગદર્શન એના મારફતે અમે અપાયું। જે બાયોમેડિકલ વેસ્ટ છે જે બહુ મોટો એક પ્રાણ પ્રશ્ન છે તો ડોક્ટરોને પ્લસ આપણી એજન્સી છે ગિરનાર એને પણ બોલાવ્યા હતા અને અમારા ડોક્ટર છે પીબી હોસ્પિટલના જે ડોક્ટર છે એને એનું માર્ગદર્શન આપ્યું કે આપણે કઈ બાબતની કાળજી આમાં રાખવાની થાય છે આની કારણ। તો આ આખા સેમિનારનો હેતુ એ જ છે કે આ લોકોમાં અવેરનેસ આવે, પ્લસ હવે અમે જ્યારે આ જાહેરનામું બહાર પાડ્યું છે એની અમલવારી કરવાની છે। જેમ કે અમે સોમનાથ ટ્રસ્ટ છે તેનું સન્માન પણ કર્યું, એક અમારા થિયેટર સીલ કીધું હતું તો એને અઠવાડિયામાં એનઓસી લઈ લીધું તો અમે આ ચાલુ પણ કરી દીધું। એટલે જાહેરમાં એટલે એને આપ્યું કે જેથી લોકોને અવેરનેસ આવે કે આ હેરાનગતિ પણ નથી પણ આ એના પોતાના સારા માટે છે। તો આવા સારા હેતુથી અમે આ સેમિનારનું આયોજન કરેલું હતું।